જય સ્વામિનારાયણ જય અક્ષર ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમોદ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે સૌરામાં સમગ્ર સંસ્થામાં લેવાના સત્સંગ જ્ઞાન ક્ષેત્રીય સ્પર્ધા, આ સ્પર્ધાની અંદર આજે સ્વામી બાબા સમગ્ર સંસ્થામાં સત્સંગ જ્ઞાન પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 16,000 કરતાં વધારે સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. ત્યારે સ્પર્ધકો અહીંયા બોટાદ ઝોનના પણ સ્પર્ધકો આપણી સમક્ષ બિરાજમાન છે. એ લોકોને પહેરાવાના આયકાન, પુસ્તિકા, પેન વગેરે સંતોને વિનંતી કરીએ કે પ્રસાદીનું ક્રમશઃ કરશે. એ દરમિયાન
સાંઈ બાપા આપને એક ટૂંકો રિપોર્ટ આપું એ પણ આપ શ્રવણ કરશો. આજે આ સત્સંગ જ્ઞાન સ્પર્ધાની અંદર 3 પ્રકારની સ્પર્ધા થશે. આ 3 પ્રકારની સ્પર્ધાની અંદર શરૂઆતની અંદર પ્રાથમિક મુખપાઠનું આયોજન છે. પ્રાથમિક મુખપાઠ એટલે કે આરતી અષ્ટક યુવકો અને યુવતીઓના જીવનમાં દ્રઢતા થાય એના માટેનો આ મુખપાઠ છે. ત્યારબાદ સત્સંગ જ્ઞાન લેખિત પ્રશ્નોત્તરી સ્પર્ધા, જેની અંદર અક્ષર પુરુષોત્તમ દર્શન તથા આપે લખેલો ગ્રંથ સત્સંગ દીક્ષા એ આધારે આજે પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. તે પુસ્તિકા અંતર્ગત લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે લેખિત સ્પર્ધાની અંદર બધા ભાગ લેશે. ત્રીજી સ્પર્ધા છે વચનામૃત મૌખિક પ્રશ્નોત્તરી સ્પર્ધા, જેની અંદર સ્વામી બાબા વ્યક્તિગત જીવન અને વ્યવહારિક જીવનની અંદર આવતી વિવિધ મુશ્કેલીઓમાં વચનામૃત જ્યાં આપણને કામ લાગે છે એવા વચનામૃતના કોટેશનો એનો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 3 પ્રકારની સ્પર્ધામાં આ સમગ્ર સ્પર્ધકો ઉત્તીર્ણ થાય અને પોતાના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી શકે, સત્સંગની દ્રઢતા પ્રાપ્ત કરી શકે એવા પૂરા આશીર્વાદ આપ વરસાવશો. બોલાયો પાછા અહીંયા જે સ્પર્ધકો હાજર છે તે બાપા સમક્ષ 100 બોટાદ ઝોનના 131 સ્પર્ધકો અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે. તેમને વિનંતી કરી તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે. સાથે સાથે નિર્ણાયકની અંદર જે ભાગ લેવાના છે નિર્ણાયકો, કાર્યકરો અને સ્વયંસેવકો એ બધા જ અહીંયા ઊભા થશે. સ્વામી બાપા એમના પર કૃપા આશીષ વરસાવી રહ્યા છે. આ સત્સંગ જ્ઞાન પ્રશ્નોત્તરીના પરિણામ સ્વરૂપે જે કોઈ સ્પર્ધકો વિજેતા થવાના છે તેઓના ઇનામ અત્યારે પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રસાદીભૂત કરી રહ્યા છે. આજના દિવસે જેઓએ ઠાકોરજી તેમજ સંત રસોઈની સેવા કરી છે તે સર્વે હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી આપણે પોતાના સ્થાને ઊભા થઈશું. પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણા સૌ પર કૃપા આશીષ વરસાવશે. આજના સંસ્કૃત મહાવિદ્યાલય દિન નિમિત્તે પરમ પૂજ્ય કમલેશભાઈ રાવલ તરફથી પણ ઠાકોરજી તેમજ સંત રસોઈની સેવા પ્રાપ્ત થયેલ છે. આજે સાંજે જે વિશિષ્ટ રવિ સભાનો લાભ આપણને સૌને પ્રાપ્ત થવાનો છે, આ રવિ સભા માટેનું નિમંત્રણ પૂજ્ય સંતો સ્વામીશ્રી સમક્ષ લઈને પધારી રહ્યા છે. આજે સંસ્કૃત મહાવિદ્યાલયના તમામ યુવકો વતી પૂજ્ય સંતો સ્વામીશ્રીને આ સાંજની સભાની નિમંત્રણ પત્રિકા એ પાઠવી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણથી લઈ ગુણાતીત ગુરુ પરંપરાએ સંસ્કૃત ભાષા પ્રત્યે દાખવેલો આદર અને પ્રેમ, જેની વિશેષ વાતોને આજે આપણે સાંજની સભાની અંદર સમજવાના છીએ, જાણવાના છીએ. આ સાંજની રવિ સભાની નિમંત્રણ પત્રિકા અત્યારે સ્વામીશ્રી સમક્ષ પૂજ્ય સંતો લઈને પધાર્યા છે. સાથે સંસ્કૃત મહાવિદ્યાલયના યુવકો પણ સ્વામીશ્રીના કૃપા આશીષ જીવી રહ્યા છે. હરિભક્તો તરફથી પ્રાપ્ત થયેલ વસ્તુઓને પ્રસાદીભૂત કરવા માટેના પુષ્પો હવે પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રસાદીભૂત કરશે. હવે સ્વામીના ચરણોમાં આજે સ્વામીશ્રી સમક્ષ તુરખા રોડ તથા ભાવનગર રોડ અને બોટાદ નગરીના હરિભક્તો ખાસ ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીએ પોતાના સ્થાને ઊભા થશે. પરમ પૂજ્ય સ્વામીશ્રી આ હરિભક્તો ઉપર કૃપા આશીષ વરસાવે છે.
આગળથી આપણે ક્રમશઃ નીચે બેસતા જઈએ. હવે પરમદેવ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ તેઓ નિજ કક્ષમાં બોલાવે. આપણે સૌ હરિભક્તો ખાસ આપણું સ્થાન જાળવી રાખીએ, પરંતુ જે સ્વામીજી જ્યાં સુધી અંદર ન પધારે ત્યાં સુધી આપણે આપણા સ્થાન પર જ બેસી રહીએ. સ્વામીજીના પુનઃદર્શનનો લાભ પણ આપણને પ્રાપ્ત. 60 સેકન્ડમાં આખા શરીરમાં ફર્યા જ કરે. શું ફરે છે? WBC કેટલા છે? WBC વ્હાઇટ સેલ છે ને એ 50 થી 70 બિલિયન છે. બિલિયન ગેરજી ગણતરી કરજો કેટલા છે. બિલિયનમાં છે. પ્લેટલેટ કેટલા, બ્લડ વેસલ, ધમની શિરા આવે ને આપણા શરીરમાં તેની લંબાઈ કે છે. બ્લડ વેસલની લંબાઈ છે 1 લાખ કિલોમીટર. પૃથ્વીને 2.5 વાર રાઉન્ડ મારે ને એટલી નળીઓ અંદર છે. એટલી નળીઓ, અદ્ભુત નળીઓ છે. બોલો, ચંદ્ર સુધી આંટો મારી આવે ને એટલી નળીઓ અંદર છે. એટલું છે તો કે અમારે પાઇપલાઇન તૂટી પડે છે. એટલે શું તૂટી પડે? ચંદ્ર સુધી પહોંચે એટલી પાઇપલાઇન અંદર આપી દે. એટલું વાયરિંગ મગજમાં આપ્યું છે. બધું ગજબનું છે. હાડકા 206 હાડકા, 640 સ્નાયુ. આ જોનું પ્રેશર કરે, જો એટલે જડબાની તાકાત કરે. એની તાકાત કે છે 70 થી 170 કિલોગ્રામ પર સ્ક્વેર સેન્ટીમીટર. એની તાકાત હોપારી ભાંગી નાખે. હા, અમુક લોકો હોપારી ભાંગી નાખે એવી જડબામાં તાકાત આવે. ડીએનએ, આપણા જે ડીએનએ છે 37 ટ્રિલિયન એટલે 3,70,000 કરોડ ડીએનએ. આ શરીરના આગલા અંગો સમજ્યા ને એ બધાનું પાવર હાઉસ આ છે. બધાની હાર્ટની સ્થામાં છે આ ડીએનએમાં.